તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ જયુભાઈની હોટલે. એટલી વારમાં તો આપણો મિત્ર પાંડો પણ આવી ગયો છે અને દર્શનભાઈને પણ આવી ગયા છે. તો દર્શનભાઈ કે અમદાવાદ ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. હા મને આજ તો મિત્રો આ છે આપણા જયુભાઈ અને આ ઉભો એ આપણો મિત્ર છે કિશન. કિશનને બ્લોગમાં લેવાનું કીધું તો કિશન થઈ ગયો ગરમ. તો છૂટી રકાબીનો ઘા કરતો હતો પણ ન કરી. તો મિત્રો આ છે આપણા જયુભાઈની હોટલ. તમે જોઈ શકો છો મહારાજ પાન સેન્ટર. જે કોઈ આવે તો મુલાકાત લેજો. ત્યાંથી નીકળી જાય છે આપણે ઘર તરફ જવા માટે. આપણે લીલા ઘોડાને થોડુંક મોડિફાઈડ કરવાનું હતું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણો સામે લીલો ઘોડો પડ્યો છે તમે જોઈ શકો છો. તો પછી મિત્રો લીલા ઘોડાને ચાલુ કરીને આપણે ચડાવી દીધો છે ઘરમાં. તો ફાઇનલી મિત્રો આપણે ચેક મારી દીધો છે અને આપણે લીલા ઘોડામાં એક ટાયર હતું તો એ કાઢીને 2 ટાયરવાળું લગાડવાનું છે. તો તમે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે 2 ટાયર લગાડી દીધા છે અને આપણો લીલો ઘોડો થઈ ગયો છે તૈયાર. પછી તો આપણે દાદાએ બહાર કાઢીને ખેતર તરફ જવા માટે રવાના થઈ ગયા. પછી હું ને મારો મિત્ર કિશન નીકળી જઈએ છીએ રોડ તરફ જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે રોડે પહોંચી ગયા છીએ ને આપણો ભાઈબંધ કે સોડા પીવી. તો જયુભાઈ આપી દીધી છે સોડા અને પછી મારા મિત્રે ઠપકારી દીધી સોડા. અહીંથી આપણે ઘરે પહોંચ્યા આપણો છોટો ડોન સૂતું હતું ને છોટા ડોનને ઝઘડ્યું તો છોટો ડોન રિયાઈ ગયું. હું નરપાલ નીકળી ગયા ચાલુ વરસાદે બાકાજી કે બોલાવવા માટે જવાનું તો અમારે ગાડી લઈને. મિત્રો અમારા નસીબ કેવા કે જે અમે અહીંયાથી ગામમાં બહાર નીકળ્યા હતા વરસાદ પણ ચાલુ થઈ ગયો. વરસાદે બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે ગાડીએ પહોંચી ગયા છીએ ને આપણે ગાડી લઈને હવે નીકળીએ છીએ. ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ને આપણે જવાનું હતું વાંકાનેર ભવનને ભરવા. અને આપણે ગાડી લઈને નીકળ્યા હતા તો વરસાદે પણ ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હરે આપણા હરપાલભાઈ પણ આવ્યા છે તો તમે જોઈ શકો છો. હરપાલભાઈ તો પછી મિત્રો મેં તો 180 સ્પીડમાં ગાડી હાંકીને બાકાજી કે બોલાવી દીધી વરસાદ હારો હાર. હા તો આપણા હરપાલભાઈ કે ધીમી આગજો ધીમી જ નહીં કે તમે ચીક મોરે મોરો દાબશો. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને તમે ત્યાંનો નજારો જોઈ શકો છો. અને ત્યાં પણ વરસાદે થોડીક બાકાજી કે બોલાવી દીધી છે. પછી માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા. ત્યાં તો આગળ આવ્યા હતા તો વરસાદે ફૂલ બાકાજી કે બોલાવેલી હતી અને ટ્રાફિક પણ એટલું હતું. તો મિત્રો આપણે વાંકાનેર ટોલ નાકે પહોંચી ગયા છીએ અને આપણે ટોલ કપાઈને આગળ તરફ રવાના થઈ ગયા છીએ અને વરસાદ પણ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ગાડી ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણી આગળ એક ગાડી પડી છે. તો આ ગાડી પછી આપણો વારો છે તમે જોઈ શકો છો મિત્રો. અને હાલો આપણે હવે જવાનું છે એન્ટ્રી કરાવવા માટે. વરસાદ ચાલુ હતો એટલે આપણે હરપાલભાઈને મોકલી દીધા એન્ટ્રી કરાવવા માટે. આપણે પલળવાનું થતું જ નથી. તો મિત્રો હરપાલભાઈ આપણા ગાડીની એન્ટ્રી કરાવીને આવી ગયા છે અને આપણે જઈએ છીએ ચાનો કોટો મારવા. ચાલુ વરસાદે ચાનો કોટો તો મારવો જ પડે ને. શું કેવું હરપાલભાઈ તમારું? હા મિત્રો હોટલે ગયા હતા. હોટલવાળા ભાઈ કે ચા તો પૂરી થઈ ગઈ. અમારા હરપાલભાઈ કે સોડાને સિંગનો કોટો મારી હતા. આપણા હરપાલભાઈ સિંગને સોડા લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણને ચા તો ન મળી પણ આપણને સોડાનો કોટો તો મળી જ ગયો. જો તો ફાઇનલી મિત્રો આપણું ગાડી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મજૂર પણ આવી ગયા છે અને લિફ્ટના દ્વારા ગાડી આપણી ભરાય છે અને આપણી ગાડી ભરાઈ ગઈ અને આપણે મારી દીધું છે ભથ્થું. ભથ્થું મારીને કમ્પ્લીટ થયા હતા. આપણા હરપાલભાઈ કે આપણે જાળી મારવાની બાકી છે તો આપણે જાળી પણ મારી દીધી. ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે ટપાલ વાટે બેઠા છીએ. ટપાલ આવે એટલે આપણે નીકળવાનું છે. આપણી ગાડીનો લુક તમે જોઈ શકો છો. આપણા હરપાલભાઈ ટપાલ લઈને આવી ગયા છે અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ અને આપણે રોડે ચડી ગયા છીએ. તો આપણે પાછા રિટર્ન પહોંચી ગયા છીએ વાંકાનેર ટોલ નાકે. ટોલ નાકું કપાઈને પાછા નીકળી ગયા છીએ આપણે ઘર તરફ જવા માટે. તો મિત્રો આપણે રિટર્ન પાછા ચોટીલા પહોંચી ગયા છીએ અને ત્યાંનો નજારો તમે જોઈ શકો છો. વરસાદ પણ બંધ થઈ ગયો હતો. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ ને હવે આપણે ચાનો કોટો મારવાનો છે અને પાણીનો કેરબો પણ ભરવાનો છે. તો હરપાલભાઈ આપણે કેરબો લઈને નીચે ઉતરી ગયા છે અને જાય છે કેરબો ભરવા માટે.
મિત્રો જય દ્વારકાધીશ હોટલ આપણે ફેમસ હોટલ છે ચોટીલાની, તો ત્યાં બધા મિત્રોએ આવવું અને એક વખત ચાનો નશો લેવો. તો માતાજીના મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ અને ત્યાંથી આપણને ડુંગરનો નજારો એકદમ મસ્ત દેખાય છે, જોઈ શકો છો. અને પછી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણા ગામની હોટલે ગાડી પાર્કિંગ કરીને આપણે થઈ ગયા છીએ ઘર તરફ જવા માટે રવાના.